સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે 55ના પાઠમાં શીખ્યા હતા કે મનને મારો, મનને મારવાનું છે, તેના ઉપર અંકુશ રાખવાનો છે, તો આપણું જીવન સુધરશે. આપણે મન જે માંગે આપણને થશે કે એકવાર આપી દઈએ પછી શાંતિ થઈ જશે, તો એ શાંતિ ક્યારેય થશે નહીં. જેટલું તમે આપશો એટલું મન હજી માંગ્યા જ કરશે. એટલે તેના ઉપર અંકુશ રાખવો, તો જીવન સુધરે. જીવને તૃપ્તિ ભોગ ભોગવવાથી થતી નથી, ત્યાગ કરીએ ત્યારે તૃપ્તિ થાય છે. જાગ્યો કોણ? કે જે મનથી વિષય સુખનો ત્યાગ કરે, અલગ અલગ વિષયોનો ત્યાગ કરે અને ભગવાનના નામનો જપ કરે, તે જાગ્યો કહેવાય. આપણે વિચારવાનું કે આપણે જાગ્યા છે કે આપણે હજી સૂતા જ છીએ. સંગ અથવા આસક્તિ એ બહુ ખરાબ વસ્તુ છે. આપણને કોઈ સાથે આસક્તિ થઈ જાય કે કોઈનો સંગ આપણને જોઈએ જ તો, પણ એ જ સંગ અને આસક્તિ જો સંત મહાત્માઓ પ્રતિ થાય તો મોક્ષનું દ્વાર ખુલ્લું થઈ જાય છે. માટે સત્સંગ કરવો જોઈએ. આપણે સંત થઈશું તો આપણને સંત મળશે. સંતના લક્ષણો જીવનમાં ઉતારો તો સંત થવાશે. સંતના લક્ષણોમાં શું છે? પ્રાધાન્ય કોને આપ્યું છે? તિતિક્ષાને. તિતિક્ષા એટલે શું? સહન શક્તિ. સહન કરો તો સુખી થશો. સંતો ખૂબ સહન કરતા હોય છે. શાંતિ તેની કાયમ રહે છે જે અંદરથી ઈશ્વરનું અનુસંધાન રાખે છે. જે અંદરથી ઈશ્વરનું અનુસંધાન રાખે છે તેને શાંતિ મળે છે. કંઈ પણ કાર્ય કરતા, કંઈ પણ કરતા અંદર આપણે પ્રભુનું મનમાં જપ કરતા હોય કે ઘડી ઘડી પ્રભુને યાદ કરતા હોય તો જ આપણને શાંતિ મળે છે. ઈશ્વરથી દૂર જઈને જે દૂર છે તેને શાંતિ મળતી નથી. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. કપિલ મહારાજ માતા દેવહૂતિને સમજાવી રહ્યા છે. એ આપણે પણ એવી રીતે સમજીએ છીએ કે જાણે એ આપણને જ સમજાવી રહ્યા છે, એવી રીતે આપણે સમજીશું. કપિલ મહારાજ શું કહે છે કે માં ખૂબ સહન કરે છે તે સંત બને છે. અતિશય વિપત્તિમાં પણ જે ઈશ્વરનો અનુગ્રહ સમજે તે મહાન વૈષ્ણવ છે. મહાન વૈષ્ણવ કોણ છે? અતિશય વિપત્તિમાં પણ જે ઈશ્વરનો અનુગ્રહ સમજે મહાન વૈષ્ણવ. દુષ્ટ લોકો કોઈનું સારું જોઈ શકતા નથી. દુષ્ટ લોકોએ તુકારામને ગધેડા ઉપર બેસાડ્યા છે. તુકારામની પત્નીને આનાથી દુઃખ થયું. તુકારામ પત્નીને કહે છે, મારા વિઠ્ઠલનાથે મારા માટે ગરુડ મોકલ્યું છે. દુષ્ટ લોકો છે એમણે તુકારામજીને એકવાર ગધેડા ઉપર બેસાડ્યા હતા. તો એમની પત્નીને દુઃખ થયું, તો તુકારામ પત્નીને સમજાવે છે કે મારા વિઠ્ઠલનાથે મારા માટે ગરુડ મોકલ્યું છે, તેના ઉપર હું બેઠો છું. સર્વને ગધેડો દેખાય છે, તુકારામની પત્નીને ગરુડ દેખાય છે. જગતમાં ખૂબ સહન કરો. જગતમાં અંધારું છે એટલે પ્રકાશની કિંમત છે. તિતિક્ષા એ સંતોનું પહેલું લક્ષણ બતાવ્યું છે. સંતો, આપણે સંત બનવું જોઈએ તો સંતનું પહેલું લક્ષણ કયું છે? તિતિક્ષા. તિતિક્ષા એટલે સહન શક્તિ. સંતોનું બીજું લક્ષણ છે કરુણા. સર્વ દેહધારીઓ ઉપર કરુણા રાખવી. સુહૃદય ભાવ રાખવો એ કરુણા રાખવી. સંતોનું ત્રીજું લક્ષણ છે અજાત શત્રુ. શાંત, સરળ સ્વભાવ વગેરે લક્ષણો બતાવ્યા છે. શાંત, સરળ સ્વભાવ વગેરે લક્ષણો સંતોના બતાવ્યા છે. શાંતિની પરીક્ષા પ્રતિકૂળમાં થાય છે. શાંતિ હંમેશા આપણે કહીએ અમારે તો શાંતિ જ છે, પણ જ્યારે પ્રતિકૂળતા હોય ત્યારે શાંતિ હોવી જોઈએ. અર્થનું, પૈસાનું અનુસંધાન રોજ રાખો છો
પરંતુ તે સાથે પરમાત્માનું અનુસંધાન રાખશો તો પૈસો પણ મળશે અને શાંતિ પણ મળશે. ભાગવતકાર કહે છે, આ જીવન ગાડીના ફક્ત પાટા જ બદલવાના છે. ઈશ્વર માટે કાંઈક ત્યાગ કરો. આપણી જીવનગાડી જે ચાલી રહી છે એ આપણે લૌકિક સુખ તરફ ચાલી રહી છે. તો બે પાટા છે, લૌકિક સુખ તરફ એક પાટા જાય છે, એક ઈશ્વર તરફ જાય છે. તો આપણે ખાલી પાટા જ બદલવાના છે ને આપણે ઈશ્વર તરફ જવાનું છે. સંત પ્રભુના માટે સર્વનો ત્યાગ કરે છે. સંત મારા માટે સંપૂર્ણ કર્મ તથા તેમના સગા સંબંધીઓનો ત્યાગ કરે છે. સંતો પરમાત્મા માટે સંસારના વિષયોનો બુદ્ધિપૂર્વક ત્યાગ કરે છે. ભગવાન કસોટી કરીને અપનાવે છે. ભગવાન આમ જ અપનાવી નથી લેતા. ભગવાન બહુ પરીક્ષા કરે છે. હર ડગલે પગલે પહેલાં થોડું આપશે, પછી લઈ લેશે, પાછું આપશે, પાછું લઈ લેશે, અને પછી આપણે શું કરીએ છીએ? શું ભગવાનને છોડી દઈએ છીએ? તો આપણે ફેલ થયા. આપણે શું કરીએ છીએ? ભગવાન બહુ કસોટી કરે છે. ભૂખે મારું ભૂખે સુવાડું, તનની પાડું છાલ, પછી કરીશ ન્યાલ. નરસિંહ મહેતાની બહુ કસોટી કરેલી. મહેતાજીએ માંગ્યું કે ભગવાન કળિયુગમાં આવી કસોટી કરશો તો તમારી સેવા કોઈ કરશે નહીં. મારા પરાયણ રહીને મારી પવિત્ર કથાઓનું શ્રવણ કીર્તન કરે તથા મારામાં ચિત્ત લગાવીને રહે એટલે ભક્તિનો વિકાસ થાય છે. ભગવાનની કથા સાંભળવાથી શ્રદ્ધા દ્રઢ થાય છે. ભગવાનની કથા સાંભળવાથી આપણી શ્રદ્ધા દ્રઢ થાય છે. તે પછી ભગવાન તરફ આસક્તિ વધે છે. આપણી શ્રદ્ધા દ્રઢ થાય એટલે ભગવાન તરફ આસક્તિ વધે, અને આસક્તિ વધે છે એટલે વ્યસનાત્મિકા ભક્તિ પ્રાપ્ત થાય છે. બહુ આસક્તિ ધીરે ધીરે વધતી જાય એટલે વ્યસનાત્મિકા ભક્તિ પ્રાપ્ત થાય. એટલે આપણને જેમ લોકોને ખરાબ વસ્તુઓનું વ્યસન હોય, તમાકુનું, સિગરેટનું, દારૂનું, તો એવી રીતે ભક્તિનું જેને વ્યસન પ્રાપ્ત થાય એને વ્યસનાત્મિકા ભક્તિ કહેવાય. ભક્તિ વ્યસનરૂપ બને ત્યારે એને મુક્તિ સુલભ થાય છે. જ્યારે ભક્તિ કર્યા વગર રહેવાય જ નહીં એવું વ્યસનરૂપ ભક્તિ બને ત્યારે મુક્તિ મળે છે. ભક્તિ જ્યારે વ્યસનની ઉગ્રતા જેવી બને છે ત્યારે તે ઈશ્વર પાસે લઈ જાય છે. ભક્તિ જ્યારે વ્યસનની ઉગ્રતા જેવી બને છે ત્યારે તે ઈશ્વર તરફ લઈ જાય છે. માં તીવ્ર ભક્તિ વગર મુક્તિ મળતી નથી. તીવ્ર ભક્તિ એટલે શું? તીવ્ર ભક્તિ એટલે વ્યસનાત્મિકા ભક્તિ. એટલું ભક્તિનું વ્યસન લાગે કે તમે ભક્તિ કર્યા વગર, સત્સંગ, કીર્તન, સેવા કર્યા વગર તમે રહી જ ના શકો. સેવા પતી જાય એ પછી તમે કીર્તન કરો, ભગવાનની કથાઓ સાંભળો, નહીંતર તમને ચેન જ ના પડે. એને શું કહેવાય? વ્યસનાત્મિકા ભક્તિ. તુકારામે ભક્તની સુંદર વ્યાખ્યા આપી છે. એક ક્ષણ પણ ભગવાનથી વિભક્ત ન થાય તે ભક્ત. એક ક્ષણ પણ ભગવાનથી વિભક્ત ન થાય તે ભક્ત. વ્યવહારનું કાર્ય કરતા ભગવાનથી વિભક્ત ન થાય તેનું નામ ભક્ત. ભલે કાર્ય બધા કરીએ પણ પ્રભુથી અલગ થઈને નહીં, પ્રભુની સાથે. માતા દેવહૂતિને તીવ્ર ભક્તિ કરવા આજ્ઞા આપી છે. હવે આપણે વિચાર્યું હતું ને કે જે માતાને કહેશે કપિલ ભગવાન એ આપણને કહે છે એમ આપણે માનવાનું. તો કપિલ ભગવાને માતા દેવહૂતિને શું આજ્ઞા આપી છે? તીવ્ર ભક્તિ કરવાની. તો એટલે કપિલ ભગવાને આપણને તીવ્ર ભક્તિ કરવાની આજ્ઞા આપી છે. તીવ્ર ભક્તિ એટલે ઈશ્વરથી એક પણ ક્ષણ અલગ ના થવું તે. તો આપણે હવે હર ક્ષણ ઈશ્વરને યાદ કરીશું, એની આપણે આદત કરીશું. આ પ્રકારે પ્રકૃતિના ગુણોમાંથી ઉત્પન્ન થયેલા શબ્દાદી વિષયોનો ત્યાગ કરીને વૈરાગ્યયુક્ત જ્ઞાનથી, યોગથી અને મારા પ્રતિ કરવામાં આવેલી સુદૃઢ ભક્તિથી મનુષ્ય આ જ શરીરમાં પોતાના અંતરાત્મા તેવા મને પ્રાપ્ત કરી લે છે. પરંતુ ભગવાનની અહૈતુકી નિષ્કામ ભક્તિ મુક્તિ કરતાં પણ શ્રેષ્ઠ છે. હવે વૈષ્ણવો તો મુક્તિ પણ ઈચ્છતા નથી. તો ભગવાનની અહૈતુકી નિષ્કામ ભક્તિ મુક્તિ કરતાં પણ શ્રેષ્ઠ છે. કપિલ ભગવાન માતા દેવહૂતિને કહે છે,
કે આ બધું જે દેખાય છે તે સાચું નથી, સ્વપ્ન ખોટું છે, તે છતાં સુખ દુઃખ આપે છે ને. જેમ સ્વપ્ન જોનાર મનુષ્યને પોતાનું મસ્તક છેદાયા વગર પણ મસ્તક છેદાયું એવી ભ્રાંતિ થાય છે. સ્વપ્નમાં આપણે જે જોયું હોય આપણને સાચું લાગે અને આપણે રડીએ, તેમ જીવાત્માને અવિદ્યા વડે સર્વે પ્રકારે ભ્રાંતિ થાય છે. આને માયા કહે છે. સ્વપ્નમાં કોઈ વસ્તુ નથી છતાં દેખાય છે. તેવી રીતે જાગૃત અવસ્થામાં તત્વદ્રષ્ટિથી કાંઈ ન હોવા છતાં માયાથી અજ્ઞાનથી બધું આપણને દેખાય છે. આપણને જે બધું દેખાય છે એ બધું માયા છે, અજ્ઞાન છે. માં જગત સ્વપ્ન જેવું છે. આ સિદ્ધાંત ભાગવતમાં વારંવાર એટલા માટે કહેવામાં આવ્યો છે કે જગતના પદાર્થોમાં મોહ ન થાય. જગતમાં જે પદાર્થો છે એનો એકવાર નાશ થવાનો જ છે. એટલે આ બધું માયા છે. એટલે એમાં મોહ નહીં રાખવાનો. એના માટે ઘડી ઘડી કહે છે કે જગત એક સ્વપ્ન જેવું છે. સંસારના વિષયોમાં પૂર્ણ વૈરાગ્ય આવે એટલે આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે આપણામાં પૂર્ણ વૈરાગ્ય આવે, આપણને મોહ ના થાય, એટલા માટે આ કહેવામાં આવ્યું છે. સંસારના સુખો ભોગવવાની લાલસા હોય ત્યાં સુધી માનવું કે હું સૂતેલો છું. જગતને કનૈયો મળે છે, સુખ ભોગવવાની ઈચ્છા મહાન દુઃખ છે. ભગવત ધ્યાનમાં જગત ભૂલાય ત્યારે બ્રહ્મ સંબંધ થાય છે. ભગવાનના ધ્યાનમાં આપણે એટલા ધ્યાનમગ્ન થઈ જઈએ કે આપણને જગત ભૂલાઈ જાય, ત્યારે બ્રહ્મ સંબંધ થાય છે. ધ્યાનમાં પ્રથમ શરીરને સ્થિર કરો, આંખોને સ્થિર કરો, મનને સ્થિર કરો. પહેલા શરીરને સ્થિર જ નહીં થાય. આપણને ક્યાંય ક્યાંય ખણજ આવશે કે આપણે સહેજ હલીશું, આ દુખ્યું પેલું દુખ્યું, તો પહેલા શરીર સ્થિર કરવાનું, પછી આંખને સ્થિર કરવાની ને પછી મનને સ્થિર કરવાનું. મન તો એક સેકન્ડમાં અહીંથી અહીંયા જતું રહેશે. આપણે અહીંયા બેઠા હોય ને આપણું મન ક્યાંય ફરતું હોય તો મનને સ્થિર કરવાનું છે. આ શરીર અને આંખ સ્થિર ન થાય ત્યાં સુધી મન સ્થિર થતું નથી. એટલે પહેલા શરીર અને આંખને સ્થિર કરીશું તો ધીરે ધીરે મન પણ સ્થિર થશે. આંખમાં કૃષ્ણ સ્થિર થાય તો મન શુદ્ધ થાય છે. આપણી આંખમાં આપણે પ્રભુને જ આંખો સમક્ષ રાખીએ તો મન શુદ્ધ થાય. ભાગવત ગોવર્ધન નાથનું સ્વરૂપ છે. તે શ્રી કૃષ્ણના સ્વરૂપમાં ધ્યાન રાખી કથા સાંભળો. એટલે આ કથા સાંભળતી વખતે આપણે ધ્યાન ક્યાં હોવું જોઈએ? પ્રભુમાં. આંખ શ્રી કૃષ્ણમાં અને પ્રાણને કાનમાં રાખીને કથા સાંભળો. જેને ધ્યાન કરવું છે તે એક આસને બેસે. ધ્યાનમાં મનને સ્થિર કરવું. ધ્યાન કરવા બેસો ત્યારે સંસારને મનમાંથી કાઢી નાખવાનો. હા, સંસાર આવે છે, ખોટું નથી, થઈ જશે એવું, પણ આપણે ધીરે ધીરે પ્રેક્ટિસ કરીશું કે આપણે શ્વાસ ઉપર ધ્યાન આપીશું, આપણે આપણા શ્રી કૃષ્ણ ઉપર ધ્યાન આપીશું, આપણે એમની લીલાઓનું ચિંતન કરીશું, આપણે એમના નામનો જપ કરીશું, તો ધીરે ધીરે મન શુદ્ધ થશે અને સ્થિર થશે. ધ્યાન કરવાથી મન સ્થિર થાય છે. ધ્યાન વગર દર્શન પરિપૂર્ણ થાય નહીં. ભોગભૂમિમાં રહી ભગવાનનું ધ્યાન કરવું કઠણ છે. આપણે ભોગભૂમિમાં જ રહીએ છીએ. ભોગભૂમિમાં રહી ભગવાનનું ધ્યાન કરવું કઠણ છે. સંસારમાં રહી જ્ઞાન ભક્તિમાં નિષ્ઠા રાખવી મુશ્કેલ છે. ભૂમિની અસર મન ઉપર થાય છે. ધ્યાન કરનારે પવિત્ર એકાંત સ્થાનમાં ધ્યાન કરવા બેસવું. આપણે ભૂમિ હોય, જે આપણે જે જમીન, જે ભૂમિ ઉપર આપણે બેઠા હોય, જે રહેતા હોઈએ, એની અસર આપણા મન ઉપર થાય છે. એટલે જે ધ્યાન કરતું હોય એને પવિત્ર એકાંત સ્થાનમાં ધ્યાન કરવા બેસવું. તો આપણે ઘરમાં ધ્યાન કરવાની એક જગ્યા રાખવાની જ કે અહીંયા જ મારે બેસીને પ્રભુના નામનો જાપ કરવું છે, કીર્તન કરવું છે. આપણે એક આસન રાખ્યું હોય એના માટે, અને એ આસન ઉપર જ આપણે ધ્યાન કરીએ. આપણી જગ્યા હોય તો એ આપણી જગ્યા પવિત્ર થઈ જાય. આપણે ક્યાંય જઈ નથી શકતા તો આપણે આપણા ઘરમાં જ એવી જગ્યા બનાવી દેવાની. માતા, જેને ધ્યાન કરવું છે તે પવિત્ર અને પરિમિત અન્નનું સેવન કરે. હવે આપણે જે ખાઈએ છીએ એની અસર પણ ધ્યાન ઉપર પડે છે. તો આપણે આપણા આહારનું ધ્યાન રાખવાનું. આહાર કેવો હોવો જોઈએ? અલ્પ અને સાત્વિક. થોડો અને સાત્વિક હોવો જોઈએ. જેનું પેટ ભારે થાય, પેટમાં અરજીણ થાય, તે બ્રહ્મચર્ય પાળી શકતો નથી. માં, જેને ધ્યાન કરવું છે તે ચોરી ના કરે. અનેક વાર મનુષ્ય આંખ અને મનથી ચોરી કરે છે. આમ કંઈ આપણે ચોરી કરવા જતા નથી, પણ ક્યારેક આપણે આંખ અને મનથી પણ ચોરી કરીએ છીએ. હવે કોઈ પારકી વસ્તુ હોય એ જોઈને આપણે મનથી એનું ચિંતન કરીએ કે હા, કેટલું સરસ છે, આ મારું હતું, તો એ પણ ચોરી છે.
પારકી વસ્તુ જોઈ મનથી તેનું ચિંતન કરે એ ચોરી છે. ધ્યાન કરવું છે તેણે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. સર્વ ઇન્દ્રિયોથી બ્રહ્મચર્ય પાળવું જોઈએ. શરીરથી બ્રહ્મચર્ય ઘણા પાળે છે પણ મનથી પાળતા નથી. મનથી બ્રહ્મચર્યનો ભંગ શરીરથી બ્રહ્મચર્યનો ભંગ કર્યા સમાન જ છે. આપણે ભલે શરીરથી બ્રહ્મચર્ય પાળીએ પણ મનથી ના પાળીએ તો એનો કોઈ મતલબ નથી. ચોરી આંખથી કરો કે મનથી કરો, આખરે તો ચોરી જ છે. માટે પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મચર્ય પાળવાનું. શરીરથી નહીં, મનથી પણ બ્રહ્મચર્ય પાળો. એક દિવસ બ્રહ્મચર્યનો ભંગ થાય તો 40 દિવસ સુધી મન સ્થિર થતું નથી. એક દિવસ બ્રહ્મચર્યનો ભંગ થાય તો 40 દિવસ સુધી મન સ્થિર થતું નથી. દેહનું ભાન છે ત્યાં સુધી ધર્મ છોડવો નહીં. તે પછી ધ્યાનની વિધિ બતાવી અને જેનું આગળ વર્ણન થઈ ગયું છે. પછી કપિલ મહારાજે માતાને ધ્યાનની વિધિ બતાવી. માતા દેવહૂતિને કપિલ ભગવાને ધ્યાન કરવાની આજ્ઞા આપી છે. ધ્યાન વગર ઈશ્વરનો અનુભવ થતો નથી. ધ્યાન વગર ઈશ્વરનો અનુભવ થતો નથી. રાત્રે સૂતા પહેલા પરમાત્માનું ધ્યાન કરો. રાત્રે આપણે સૂઈ જઈએ એ પહેલા આપણે જે આસન રાખ્યું હોય, આપણે જે પવિત્ર જગ્યા ઉપર હોય, જે એક જગ્યા રાખી હોય જે આપણે ધ્યાન કરવા જાપ કરવા બેસતા હોય ત્યાં બેસી જવું, પરમાત્માનું ધ્યાન કરવું અને પછી જ્યારે બહુ ઊંઘ આવે ત્યારે સૂઈ જવું. માં પરમાત્માના અનેક સ્વરૂપો છે તેમાંથી કોઈને ઈષ્ટદેવ માની તેનું ધ્યાન કરો. કોઈ પરમાત્માના તો ઘણા બધા સ્વરૂપ છે, તો આપણે કોઈ એક જ સ્વરૂપને પકડી રાખવાનું. કહે છે ને કે મંત્ર, મૂર્તિ અને માળા બદલાય નહીં, તો આપણે કોઈ પણ એક સ્વરૂપને પકડી રાખવાનું. માં પરમાત્માના અનેક સ્વરૂપો છે તેમાંથી કોઈ એકને ઈષ્ટદેવ માની તેનું ધ્યાન કરો. વ્યાસજીએ પણ ખાસ સ્વરૂપનું ધ્યાન કરવાનો આગ્રહ નથી કર્યો. આપણને વ્યાસજીએ પણ કહ્યું નથી કે તમે આ જ સ્વરૂપનું ધ્યાન કરો. તમને જે સ્વરૂપ ગમે એ સ્વરૂપનું તમે ધ્યાન કરો. માં ચતુર્ભુજ નારાયણ ભગવાનનું તમે ધ્યાન કરો. હવે કપિલ મહારાજ માતા દેવહૂતિને કહે છે કે તમે ચતુર્ભુજ નારાયણનું ધ્યાન કરો. ધ્યાન કરતા પહેલા ઠાકોરજી સાથે સંબંધ જોડવો પડે છે. આમ જ થોડું ધ્યાન થાય, પહેલા ઠાકોરજી સાથે સંબંધ જોડવો પડે છે. દાસ્ય ભક્તિમાં પહેલા ચરણ ઉપર દ્રષ્ટિ કરવી પડે છે. વારંવાર મનને એક સ્વરૂપમાં સ્થિર કરો. એક જ સ્વરૂપમાં મનને સ્થિર કરો. ધ્યાનમાં તન્મયતા થાય એટલે સંસાર ભૂલાઈ જાય. ધ્યાનમાં દેહ ભાન અને જગતનું ભાન ભૂલાય છે. જેમ જેમ સંસારનું વિસ્મરણ થાય તેમ તેમ પ્રભુ સ્મરણમાં આનંદ આવે છે. આપણે પ્રભુની ભક્તિમાં ક્યારે આનંદ આવે છે? જેમ જેમ આપણે સંસારને ભૂલીએ એમ આપણને પ્રભુ સ્મરણમાં આનંદ આવે છે. આજે અહીંયા સુધી રાખીશું. આજે આપણે શું શીખ્યા કે જે ખૂબ સહન કરે છે તે સંત બને છે. અતિશય વિપત્તિમાં પણ જે ઈશ્વરનો અનુગ્રહ સમજે છે એ મહાન વૈષ્ણવ છે. તિતિક્ષા એ સંતોનું પહેલું લક્ષણ છે. તિતિક્ષા એટલે શું? યાદ છે બધાને? તિતિક્ષા એટલે સહન શક્તિ. એ સંતોનું પહેલું લક્ષણ છે. બીજું લક્ષણ કયું હતું? આપણે વાંચ્યું હતું કરુણા. બધા ઉપર કરુણા રાખવી. ત્રીજું લક્ષણ અજાત શત્રુ. ભાગવતની કથા સાંભળવાથી શ્રદ્ધા દ્રઢ થાય. આપણે શ્રીમદ ભાગવત વાંચીએ છીએ એનાથી શું થશે? આપણને આપણી શ્રદ્ધા દ્રઢ થશે અને એ પછી આપણને ભગવાન તરફ આસક્તિ વધશે. ધીરે ધીરે આસક્તિ થશે. પ્રભુની સેવા કર્યા વગર નહીં ચાલે, પ્રભુનું કીર્તન કર્યા વગર નહીં ચાલે. એ થોડા ટાઈમ માટે કે સવારે એટલું થઈ જાય, પછી તો આસક્તિ એટલી વધતી જશે કે આપણને વ્યસનાત્મિકા ભક્તિ પ્રાપ્ત થાય કે આખો દિવસ રાત આપણને પ્રભુ વગર ચેન પડે નહીં. એટલે ભક્તિ જ્યારે વ્યસનરૂપ બને તેને મુક્તિ સુલભ છે. ભક્તિ જ્યારે વ્યસનની ઉગ્રતા જેવી બને છે ત્યારે તે ઈશ્વર પાસે લઈ જાય છે. એક ક્ષણ પણ ભગવાનથી વિભક્ત ન થાય એ ભક્ત. ભક્ત કોને કહેવાય? જે એક ક્ષણ પણ ભગવાનથી વિભક્ત ના થાય. ભગવાનની અહૈતુકી નિષ્કામ ભક્તિ મુક્તિ કરતાં પણ શ્રેષ્ઠ છે. આપણે તો મુક્તિ નથી જોઈતી, આપણને તો પ્રભુની ભક્તિ જ જોઈએ છે. એક દિવસ બ્રહ્મચર્યનો ભંગ થાય તો 40 દિવસ સુધી મન સ્થિર થતું નથી. દેહનું ભાન છે ત્યાં સુધી ધર્મ છોડવો નહીં. ધ્યાન વગર ઈશ્વરનો અનુભવ થતો નથી. રાત્રે સૂતા પહેલા પરમાત્માનું ધ્યાન
કરો. આજે અહીંયા સુધી રાખીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.